અંજારમાં પવિત્ર અધિક માસની પવિત્ર એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જય જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણના નારા સાથે પ્રભાત ફેરી શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને વિવિધ મંદિરે દેવદર્શન કર્યા હતા. હવે જોઈએ આમતક ન્યૂઝ બ્યુરો અંજારનો એક વિસ્તૃત અહેવાલ. પરસોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે પવિત્ર કમલા એકાદશી નિમિત્તે અંજારમાં પ્રભાત ફેરીનું જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે બ્રહ્મુહૂર્તમાં વસુદેવમ દેવના મંત્રોચ્ચાર સાથે આ પ્રભાત ફેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રભાત ફેરીમાં ઉપસ્થિત રહેલા ભાવિકો શહેરના વિવિધ મંદિરો તથા મુખ્ય રાજમાર્ગો પર ફરી અને ભગવાનનો જયઘોષ કરતા નજરે પડ્યા હતા. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણના નાદ સાથે ભક્તજનો હરિનામ સંકીર્તન કરતા આગળ વધ્યા હતા. માધવરાય મંદિરે નંદકુમાર અષ્ટકમ અને નાગનાથ મંદિરે વેદાશાસ્ત્રી તત્વને પાઠથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. પ્રભાત ફેરીનું સમાપન રામસખી મંદિરે ધ્વજાજી પૂજન અને શિખર પર ધર્મધ્વજા લહેરાવીને કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને આમ આ પ્રભાત ફેરીનું સફળ આયોજન પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું એમ જીતેશભાઈ પીઠડિયાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.